પાણી થઈ ગયું છે। અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે। હાટડિયા બજાર, હુસેની ચોકમાં પાણી ભરાઈ ગયા છે। માંડવી બજાર, અસ્થાના બજાર પાણી થઈ ગયું છે। સ્થાનિક લોકો અને રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ગુજરાતમાં ઉત્તર, મધ્ય, દક્ષિણ, સૌરાષ્ટ્ર, કચ્છ અત્ર તત્ર સર્વત્ર વરસાદી માહોલ। મહીસાગરમાં નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી થયું છે। લુણાવાડાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં પાણી થઈ ગયું છે। જૂના જે વિસ્તારો છે ત્યાં પણ મુશ્કેલીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે। હવામાન વિભાગની આગાહીને લઈને મહીસાગર જિલ્લામાં અનરાધાર વરસાદ મોડી રાતથી વરસી રહ્યો છે। ત્યારે દ્રશ્યો છે તે લુણાવાડા નગરના બતાવવાનો પ્રયત્ન કરીશું। હાલ લુણાવાડા નગરની અંદર જે નીચાણવાળા વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી છે તે ભરાયા છે। ખાસ કરીને વાત કરીએ તો હાટડિયા બજાર, માંડવી બજાર, અસ્તાના બજાર, હુસેની ચોક સહિતના વિસ્તારોમાં નીચાણસમાં પાણી છે તે ભરાયા છે। હાલ આ વાહન ચાલકો છે તે વાહન ચાલકો અહીંયાથી પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। કેટલાક વાહન ચાલકો પોતાના વાહન બંધ પણ થઈ ગયા છે, જેને લઈને ધક્કા મારવાનો પણ વારો આવ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો આ વાહન ચાલકો છે તેઓને ખૂબ પરેશાની થઈ રહી છે। આ એક જે અન્ય લોકો છે, અહીંયા સ્થાનિક લોકો છે, તેઓની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે અહીંયા કેવા પ્રકારનો માહોલ છે અને તેને લઈને અહીંયા વરસાદનું પાણી છે તે ભરાતું હોય છે। કેમ આ પાણી છે તે દરેક વખતે ભરાય છે અને કેવા પ્રકારના દ્રશ્યો અહીંયા કન્ડિશન આવે છે સાહેબ। જ્યારે નવા સબ્જેક્ટ ઉઠાવીએ પણ કોઈ કામ રહેતું નથી। આટલા વર્ષોમાં કોંગ્રેસ આવી, ભાજપ આવી, અત્યાર સુધીની અંદર લુણાનો કોઈ વિકાસ થતો નથી। આ ગટર લાઈન ભરાઈ જાય છે, ગામે ગામ આ તકલીફ આજે ઊભી રહી છે। પાલિકા અને તંત્ર છે, વહીવટદાર કશું કામ કરતા નથી। એ બાબતે હું લુણાના નગરપાલિકા વહીવટદારને કહું છું કે લુણાના બહાર નીકળી માર્કેટિંગ કરે કે દેખાય કે લુણાની હાલત શું છે। કાકા, આ પાણી છે તે કેટલા વર્ષોથી અહીંયા ભરાય છે અને કેવા પ્રકારની સ્થિતિ અહીંયા સર્જાય છે? 25 વર્ષથી આગળ પાણી ભરાય છે। હમણાં જ્યાં ગાડી ઘણી તકલીફ થાય છે। જી બિલકુલ, જે પ્રકારે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલો છે તે ઉઠવા પામ્યા છે। જે અતિ ભારે વરસાદ લુણાવાડા નગરમાં વરસ્યો છે, જેને લઈને હાલ અહીંયા તારાજીના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ફરીથી એક વખત આપણે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું। આ હાટડિયા બજાર છે તે હાલ અહીંયા પાણી જોવા મળી રહ્યું છે। જે વાહન ચાલકો છે તે વાહન ચાલકો પાણીમાંથી પસાર થઈ રહ્યા છે, તેમજ સ્થાનિક જે રાહદારીઓ છે તેઓને પણ અહીંયા પાણીમાંથી પસાર થવાનો વારો છે તે આવી રહ્યો છે। જે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી છે તેના પર અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। પત્રપાલજી સોલંકી, જી મીડિયા, મહીસાગર।